જાવ. અત્યારમાં છે ને રાખડો લઈ લો વેક. મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે ને મોર ક્યાં બોલે. મારે ટોડલે બેઠો. એ માં હું સેલા રોટલે બેઠો મોર એમ નહીં, કાઈ મારો બાપો ગામના ઓટલે બેઠો હે. ઓટલે બેઠો છે. હા એ મારે ઓટલે બેઠો રે મોર ક્યાં બોલે ને મોર ક્યાં બોલે. મારે ઓટલે બેઠો. રે મારો મોરલો આવી ગયો. હા તારો મોરલો આવી ગયો. અત્યાર સુધી તો ઓટલે બેઠો તો, હવે મોરલો ખાટલે બેસે. એ ના આપણે હાલો રાખડો લઈ. અરે રેવા દે તારો રાહડો, તે તો હવે આખા ઘરને રાહડે રમાયડા. પણ અધૂરું છે, પૂરું કર લઈ. પૈયા નક નાખી. એ લાલિયા, હા બાપા. આને સમજાવ એ કાંઈક સમજાવ. પણ બા તારામાં બુદ્ધિ છે કે નથી એમ કહું. એય બોલતો ની હો હામુ. બુદ્ધિનો દીકરો ક્યાં થશે? રેવા દે છોકરાને માર છોકરા માર માય. હે તમારામાં જ બુદ્ધિઓ ભરી છે. આ તારામાં બુદ્ધિ હારી હે. ધીરે એક ઠીકો મારી કાઢ નાખ શેડા અતારમાં. બોલીસ કોઈ દી લાકડી લાવે, લાકડી લાવ. છોકરાને તું હાથ નો અડાડતી. બુદ્ધિ નથી એમનો માવડો થઈ ગયો. લાલા આના દાણા જોવરાવા પડે છે. સાચી વાત હો તમારી, દાણા જોરાવા પડશે. એય આમનું હાલ તો હવે દાણા હોશિયારી નથી ખબર ને તો દાણા આઠારે દાણા મારે દાણા જોવા જો છે. માર માં છોકરાને માર માને. મારે નહીં દાણા જોવા છે કા. હું મને કોઈ વૈરગું છે હે? ભૂત વૈરગો છે. ઓઠું જો ને આને ગોરીલા વાંદરા જેવું. અલા બાપા. ઓ બાપા. ભૂત વૈરગું છે. આમ રહ્યો એક કર્યો. મને હું ભૂત વૈરગું છે. હા તને કાઈ નથી. હા અમને વૈરગું છે ને અમને વૈરગું. મન નહીં ને કાઈ. તને કાઈ ને તું હેના હાજે હોરી છો. અમને ગાંડા છી. બાપ દીકરો બે. હાય સાઈસ. તું તો હાજી છો. આ બસ હા એમ. દોરાનો કાટ. તું તો રહ્યો. એય સમજો. ચા મૂક જા. એટલે કે મને ડાઈ છો એમ કે. ડાઈસો એમ કહી દે તો આને અત્યારે. ગાંડી છે. એલા પર એમ કહી દે ને ડાઈ છે એમ કહી દે ને. નકા તારું ડોવો કે વાવાઝોડું પાછું ક્યાંય જી છે. કહી દે ડાઈ છે. આ સોટલારી છે. હું નહીં હોય ને તો ઓલી ઘંટીમ નાખીને ધરી નાખ. હારું હવે ડાઈ મારી માં ડાઈ. હાય એમ. હા એમ. આ થોડી ગાંડી છે. ના ડાઈ તને ગાંડી લાગે છે. ના ડાઈ. તોને કેવી તૈયાર થઈ છે. હાલી નીકળો છો તે. થઈ પછી અમથા રાખડા લેતી હતી. આપણા નામના રાડા ચાલુ નતા. હા. એ પછી ડાઈ ને આ તું ડાઈ છો. જા ખાવાનું કઈક કર જા. ઓલે સંપલું સતું કરી દેવો. હા ઈ કર નાખ. જા એમ બધી ભાન છે જો. ભાન તો ઘણી છે. ભેંસના દૂધનો કે બકરીના દૂધ. ઈ જી દૂધ પડ્યું હોય તું શા કરે તારે. લાલા હા બાપા. આપણે હલવાણા એવું નથી લાગતું. બાપા હા પૂરા હલવાણા આપણે તો. હા ઓ પણ હું શું કહું, શું. આ તમે પરણવા ગયા તા હા તો તમે કઈ આવું જોયું નતું? એલા મેં જોયું તું, પણ આ રમા સટી રહી ને હા? ઈ મેં હાંભળી નહોતી સમજ્યા. એવું હતું એમ ને? હા આ તો બધું લગ્ન થઈ ગયા પછી ખબર પડી મને. હવે લગ્ન થઈ ગયા પછી તો કાઈ થાય નહીં. નો થાય. તઈ પછી ડોકમાં ડાળીઓ પહેરાવી દીધો ને? હા અને હું તને શું કહું છું, હા હું ઘરે ન હોય ને હા. તય તારી માને તું ગાંડી નો બોલતો. ન બોલાય બાપા માર. નકર તારી ડોઈ અક્કલ મઠી જો ઘરસી જાલી ચડી ગઈ ને માથે મારી નાખશે. એને કઈ બુદ્ધિ નથી કે મારો દીકરો છે નો મરાય. એ વાત તમારી હાચી. હા ધ્યાન રાખજે સમજો. હવે મારે ચેતતું રહેવું પડશે. હા હું હોય ને તય જરાક બોલ નાખજે હા બરાબર. મારે ગેરહાજરીમાં તો મરી જઈશ ટાઈમ. ક્યાં જાતો તમ? હું તો આમ જાઉં, થોડું કામ હે. હા વાંધો ને જા. અત્યારે પાછો આવતો રહેજો. હા. એ પોચ વાગે ને પગ મારા તૂટે, એ મોડું થાય તો માથું મારું દુખે. આ ભાઈબંધોએ એ ડોહા એ જો નીકળો જો આ માંડ લાગમાં આવ્યો. ઉભો રહેતો તો હે તારી જાતના ડોહા મારું. હું નીકળું છું રોજ હે. હું આ કામે શૂટિંગમાં જાઉં છું તો રોજ જો શું કરવાનું મારા હામું તું હે. મારી માં મેં કેદી તારી હમું જોયું હે હું જઈ ત્યાંથી નીકળું છું ઠેલો લઈને. તે હું કરવાનું જોસ મારા હમું? તો મારા હમું નો જોવે. નહીં જોવાનું મારા હમું. તું તારા મનમાં સમજશું હે હે તારા મનમાં તું સમજશું હે હે કાઈ નથી સમજતો પણ જોવાતા જોવાઈ ગયું છે. રહેવા દે પાણો મારો માં રહેવા દ્યો. જોઈસ
નહીં જો આજ હું આ કરીને ઘરે મૂકીને આવી બે ઘરે મૂકીને આવી જોઈશ નહીં તું ઘીરે મૂકીને આખું આવજે ને બેસ ને તે તારી આખું હોવી ન જોઈ. ના ના ઘરે બે મૂકીને આવી છે આજકાલ આવી તે રો અને તું ન્યા બેહસ તે બાયુન છોકરીયું હમ હું કરવાનું જોસ. એ મને થોડું ઓછું ઉજળેલા લાંબા ઢાળા જોતો હોય બીજું કાંઈ ન હોય આખું ઘીરે મૂકીને આવીશ ને. હા હારો હારો નહીં તો વળી હું કહું છું ઘડીક માં પાછી પાણી પાણી થઈ જાય માજી છે હે, માજી તે બાર ગયા ના કૂપન માં નામ નીકળી ગયું માજી નું તે કૂપન માં નથી દેતા કઈ. સોખા દે પણ નામ નીકળી ગયું વે ગયા ઉપર તો એક કામ કર ને મારું નામ નાખ દે. તારું નામ નાખી તો વિપ્લવ થાય હું ભલે ને પછી એના કૂપન ના કોઈ બીજાનું નામ આવી જાય. ઈ વાત તો સાચી મને છે ને વાયલી હા મને ઘણું થાતું હતું પેલા કે તારું નામ ચડાવી દઉં હે હું બોલા પાછી જો પાછી ભાનમાં આવી ગઈ હું બોલા કાઈ નહીં તારી હામું નહીં જો મારું નામ નાખું તાર કૂપન માં. એ નહીં નાખું ભૂલાઈ ગયું મારું દીકરો આનું પાછું ફરી ગયું લાગે નાખું મારું નામ. એ નહીં નાખું હવે મને જાવા દે ઉભો રે જાતો તો ક્યાં આમ ક્યાં જાસ એ કુરાતાના દુકાને જાઉં છું કુરાતાની દુકાને ને કુરાતન દુકાને ને હા. હાલ માન ને બાકસ નું બસલું લેવા આવું છે હાલ બેહી એ જાવ. હું બાકટ લેતો હોય તારા નથી આવું ના ના એ નથી આવું હું એમ કહું છું હું લેતો હોય બાકટ તને કીધું ને સાયકલ માં બેહાઈ રે એમ. અરે ભગવાન આ કાઉ કરે તાર બેહારી છે નથી બેહારવી. જો તું મને સાયકલ માં નહીં બેહાર ને તો હું વાહો વાહી તારી ઘીરે આવું જો અને બધું કહી દઉં જો કાઈ વાંધો તારે નહીં. કેવું નથી એ બેહી જા બાપા બેહી જા હા બસ એમ ઉભો રે અને જો મને પાડતો ને ડોહા એ તો તારી ઘીરે ખાટલો ઢાળીશ. હવે ક્યાં બેહું ભલા. એ મારા ભગવાન હવાર હવારમાં બોળી આવી જ કરવાની હતી તારે એકવાર મારા પગમાં તાકાત નથી અલા આવા નવા લંગડા આઈલા આવે છે. આ ક્યાં બને લંગડો ડોહો ભટકાઈ ગયો. હાલ અહીંયા બેહી જાવ. બેહી જા હું ચાલ લખું લે હાલો ઓય બાપા બે હાથું નથી આનો જાવા જ હાલો. સાયકલ ઉલ્લે એ હેઠે ઉતર સાયકલ ઉલ્લે છે એક કામ કર તું અહીંયા બેહી જા મોર હા હાલ હાલો હું મોર બેહી જાવ. આ વિપ્લાને છે ને ભેગો થાય ને એટલી જ વાર છે હવે હાલો આમાં કઈ નક્કી જ નથી રહેતું કયા વાવાઝોડું આવે. આ કેટલું મેં ફિટિંગ બાંધ્યું હતું બોલ તોય ઉડાડી દીધા પતરા ને બતરા. હારું આ તો હું બેઠો ને નક મારા તોલા તૂટી જાય ને. હા હું વાવાઝોડું કરે અરે કાલ રાતે નહોતું વાવાઝોડું આવ્યું પવન ઉપડ્યો. કાલ રાતે વાવાઝોડું આવ્યું હા ત્યાં જો ને કાકા પતરા ને બતરા બધું ભાંગી નાખ્યું. આમ તો જોયેલા કાકા ખેદાન મેદાન કરી નાખ્યું. એ ઈ વાવાઝોડે થી છે ને વિપલા છૂટકોય થાય પણ હવારના પોરમાં અને દી ઉગેલો ભગવાનનું નામ લઈને અગરબત્તી કરી સાયકલ લઈને હું નીકળો ને વિપલા એ તારું વાવાઝોડું મને ભટકાણું તારું વાવાઝોડું મને હે ને સવારમાં જેવું કઈક મગજમાં હે ને શંકા જાતી હતી કે કાંઈક નવા જૂની થઈ છે ખરા. એ કોક ની હારે નવા જૂની થાય તો વાંધોય નહીં શું થયું છે એ હું ન થયું ઈ તો પૂછ સવારના પોરમાં હાલ્યો આવતો તો ને તરત મને વધાવી લીધો મને કે સાયકલ લઈને હાલ ઘરે મેકી જા હાલ સાયકલ લઈને ઘરે મેકી જા એ મારા બાપ એ તારથી નો હસવાતી હોય ને તો તું એના માવતર મેક્યાય અને છે ને ભાઈ હું રહ્યો વાંઢો રૂંઢો પછી મને કહેતો નહીં એલા ભાઈ માવતર હું 17 ફેરે મૂકવા ગયો. આમ મૂકીને આવું ને તેના માવતર પાછા ઘરે મૂકી જાય. એટલે આ વાવાઝોડું ક્યાં હસવાય એમ નથી નાથિયા હું થાકી ગયો બાપા. ઘરે ઓલા છોકરાને જેમ એમ મારવા માંડે છે. એમને લગ્ન છે અત્યારે તો ભાઈ ડિસ્કો કરતો તો આમ કરતો તો આમ ડિસ્કો કરતો તો અને તને તું જોવા ગયો તે તને કાળોતરો ના ગઈ આડો નતો ભર્યો કઈડો હોત તો સારું હતું તો મારા વાંધો ન આવે પણ નો આડો પડ્યો. જો ભાઈ ઈ વાવાઝોડું તારા ઘરનું છે બીજાના ઘરનું તો છે નહીં મારો ભાઈ હાસવીને તું રાખજે ઘીરે બાંધીને રાખજે એલા ભાઈ કેટલીક મારે હાસવી હાવ બાંધીને તો રખાય નહીં. આમ નોકરી મેલી નથી ને આમ ગામમાં ભાગી નથી. આ તારી એક ફરિયાદ નહીં ભાઈ આખો દીમાં 10 ફરિયાદો આવે. મારે શું કરવું નાથા હવે એને કઈ મારી તો નખાય નહીં ઘરનું બૈરું છે. ઈ તો વાત બરોબર હવે જેવું હોય ગાંડી પાસીનું જેવું હોય મારે હાસવું પડશે. મને કે છે હા મને કે તું મારી હામું હું જોતો તો તો નો જોવે ને તારે હામું પણ એમને આછું કઈ બહાર ગામ નાખીને આવું જ થાય પછી આજકાલ તારી હામું જોઈશ નહીં આજકાલ હું આછું ઘીરે મેકીને આવી તે સમજી તારી જો. ઘરવાળી તઈ તો સમજી જો નાથા હું તને કહી દઉં હા હવે આમથી મારી ઘરવાળી આવતી હોય ને હા એટલે તારે હે ને પાછું વળીને શેરી બદલાવી નાખવાની.
એટલે તારી ઘરવાળી બદલે મારે શું કે ગામમાં નહીં રખડવાનું, નહીં હરવું ફરવું મારે? પણ રખડવાનું પણ એક શેરી બદલાવી નાખ તને વાંધો નખતને જ ઉપાધિ છે. કાલ સવારે તું એમ કે ગામ બદલાઈ નાખ, હું મારે ગામ બદલાઈ નાખવાનું? ગામ બદલાવાની વાત નથી કરતો તું, સમજ તો ખરા મારી વાત. મારો ભાઈ પેલા છે ને હું તને કહી દઉં ને, તું બાયડી બદલાવી નાખજે, પણ હું નાથ્યો ગામ નો બદલાવું. પણ હવે આ ઉંમરે ક્યાં બદલાવી કાકા તું વાતું કરે? તો આને ક્યાંક રાજકોટ ઓલા સિવિલ હોસ્પિટલમાં જઈને ક્યાંક દાખલ કર. પણ કેટલી દવા કરી નથી, આના મગજનું મેળ જ નથી આવતું. એલા મગજ ક્યારેક એનો સટકી ગયો છે ને, મગજ એનો સટકી ગયો છે ને, ક્યારેક ગામના મગજ સટકાવી નાખશે વિપલા. કાંઈ વાંધો નહીં, હું એને સમજાવી દઈશ. બરાબર? હા, આ તો તારું મોઢું આડું આવે એટલે મેં કીધું ભાઈ જે હોય તમે તમારી રીતે રહી ગયો, હમી મળે ને એટલે આપણે આપણી રીતે ક્યાં ખંતાઈ જવું. એનામાં તો આટા નથી, તારામાં તો આટા હે ને. મને છે ને પાછું હું રહ્યો વાંઢો, પાછું મારે સાયકલ માં બેઠું ને મને એમ થયું કે હવે મારે કરવું શું, માંડ નીકળ્યો. આ તો એકવાર સમજાઈ દઉં તને, મારે કેવા આવવું પડ્યું તો એટલે જ કેવા આવવું પડ્યું. હું આ કાંઈ વાંધો સમજાવી દે હાલ ને. હવે આ વાવાઝોડાનું મારે શું કરવું? સરખી કરીને હલવાણો છો. એ જાંબુડા વીણવા ગઈ તી મોરી સૈયો, એ જાંબુડા વીણવા ગઈ તી. આવું કેવું હાલવાનું હે ભાભી? આમથી આમ, આમથી આમ, આમથી આમ, આમથી આમ. મને હે ને નોરતા સાંભળી ગયા. હા પણ હું છે જાંબુડું જાંબુડું. ભાઈ રે પણ તને હેત ઉભરાય હો ભાભી. દેરસો ને મારો. કઈ બાજુ ગંધારી છી, નવા નવા પાટલું ની પથારી ફેરવી નાખી. ગંધારી લ્યો હું તારે બાવી ગયા ગંધારી કેતો ની લ્યો કા ઊંજો લિપસ્ટિક કરી. રાત એ રવિડા દેખી નો ગમે એવી તો લિપસ્ટિક કરી છે. તાર બાયડી કરતા હારા તૈયાર થાય છે. રવિડા હા? આ તારી છે? હા હાલ આપણે હાલ. એ તૂટી જાય પણ એમ નહીં, હા હાલ આપણે ઓલ બાજુ જાય. ના. ઓલા પુલ નથી બધે નાવા જતા હોય. મારે ક્યાંય નથી આવું. તને એમ તો પગે લાગુ ભાભી, તું તારું કામ કર, મને મારું કામ ધંધો કરવા દે. તાર આવું છે કે ન થવું નાવા ભેગું? નથી આવવાનો. અને તું મને મેસેજ કરતો હતો. કોને કર્યા? હા આજ બતાવું. ના ના મેં મેસેજ નથી કર્યા. મેસેજ તું જ કરસ, તું જ કર. અને તારી બાયડીને જોજે ગિરાવી ન કહું તો કહી દેજો. એલા ભાભી તું બોલવામાં ધ્યાન રાખ, એક તો માન હગાઈ થઈ છે. તે તું જ કરસ, તે જ મેસેજ કર્યા હતા. તું ક્યાં તમકા મોકલસ? જોજે હાલ હમણાં જઈને કહું જોઈજે. એલા પણ હું છે બાપા, તને આમ જો આમ પગે લાગુ, આમ જો મારો જીવ ખામાં, તું મારું લોહી પીમાં. તું કેતી હોય ને તો તને પૈસા વાપરવા દો, પૈસા દો. મને આ પહેરવા દે તો. અરે ઈ હોનાનું છે, ડોહું નથી, કઈ ગ્રામ વાળું. એ દેશ કે તાર વહુને કહી દઉં. લા ભાઈ તમે બહુ કહી દીધો ભાભી. હોનાની વસ્તુ તમને દેવાય, તમે આમ કઈ ભાંગી ભૂકો કરી નાખો તો મારે ક્યાં જવું? તો સસમા દે. આલા સસમા બ્રાન્ડેડ છે 5000 વાળા. લોહી પીવા મને અમને હું કામ હેરાન કરો છો ઈ મને કયો. તો મને આમાં બેહવા દે. રામ મારા ભગવાન, મારે શું કરવું મને ઈ નથી સમજાતું. એ ભાઈ કેમ ના જાવ છો? જો ઈ વયા ગયા. સમજો ભાભી એક વાત કહું, તને કોઈ લઈ જવામાં રાજી નથી. બોલો 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 બોલેરા વાળો વયો ગયો. મારે વાત જ નથી કરવી તારી હેરાન. એલા બે માં બાપા, બે માં હેઠી ઉતાર, લોક માર દઉં. લે વાત જ નથી કરવી તારી, ભાગવા દે. એલા છોકરા લે વયો ગયો જાડિયો પંબા જેવો. કેમેલા ફેરો લઈને નથી ગયો? હું ફેરા લઈને જાય. હા તે નથી ફેરા જડતા? બધું જડે પણ હવાના પોરમાં હે ને મારો તો દી ની પથારી ફરી ગઈ. કાકા ઘરેથી અગરબત્તી કરીને નીકળતો હોય તો? અગરબત્તી કરીને નારિયેળ વધેરું, 10 મિનિટ પગે લાગ્યો. હા પણ અમુક માણસો એવા ભટકાઈ જાય છે ને કે કાંઈ હરણે સડવા નથી દેતા. આપણા ગામમાં એવું હરામીના પેટનું કોણ હે? મને કહી દે તો ખરા, એટલે મારો દી નો બગડે. નથી કેવું, જવા દે ને ભાઈ. એલા કેલા હું કે ખરા કામે જાતો હોય ને એને દેખી જાઉં તો હું શેરી બદલાવી નાખું. તું તારું ઘર બદલાઈ નાખ. કા મારા ઘર હું કેમ બદલાવું? તારી બાયડી હે હરામીના પેટની. ઈ હવારના પોરમાં અડી ગઈ. અરે ભલા માણા તું વાત જવા દે, એવી રીતે કરતી હતી યાર. એને કઈ સમજાય ને વિપલા તો ખરી વાત છે. ઈ નથી સમજે. ના એક તો તને ખબર છે ને મારી કેમ હગાઈ થઈ છે, માન માન. હા કા તારી કો ગાડીમાં બેહાડ, કા તારી બાયડી પાસે કર્યા એમ કોક મેસેજ કરે છે. એટલે હું એને મેસેજમાં જવાબ દઉં? હું મારી બાયડી માંથી નવરો નથી થતો તો એને શું મેસેજ કરું?
મેસેજ કરતો નથી ને? લા નથી કર્યા બાપા, મોબાઈલ જોવો છો? ના નથી જો. મને ક્યાં સેન દે પહેરવા? 8 તોલાનો સેન છે, ઈ તો એને તો ભલું પૂછાય. પાણો મારે ભાંગી નાખે તો મારે શું કરું? નાઈ નાખવું? એને કોઈ વસ્તુ આપતો નહીં, બરોબર? આમ જો હમણાં એને મગજમાં હે ને જીવડા પડ્યા છે, હડકાયાની કોઈને હળિયા હળી જ છે. ઘરમાં અમારે મોઢા તોડી લે, ઓલા છોકરાને મંડે છે મારવા. એલા ભાઈ અમે કંટાળી ગયા છે, એને ઘરમાંથી નીકળવા ના જ પાડું તોય નીકળી જાય છે. અરે હાવ હાસી વાત છે. એને જીવડા પડ્યા હોય ને એવું લાગે છે. આમથી આમ જાતી હતી ને આમથી આમ જાતી હતી, આમથી આમ ને આમથી આમ. હાલને એક દી એક કામ પૂરીને જુનાગઢના જંગલમાં ક્યાંક મૂકીને આવતા રે. હાવ હારા મારી વાત કરી. હે? હા, કોક દીપડો બીપડો ખાઈ જાય ને તો મારે તો એક માથાકૂટ પતે. પછી નાઈ નાખશો એના નામનું દામાકૂડમાં. હા, કુંડમાં નાઈને આવતું રહેવાય. એટલે ભાઈ મારે આ ઉપાધિ હવે શું કરવું મને ખ્યાલ, મને કઈ શું હેર જ નથી થતી. હારું હાલ, તારી તો જિંદગી જ બગડે છે આખી. તો દાઈ જાવ પર હું દામ દેવા આવી. તારે તો એક દી ને, મારે તો કાયમી માટે હું કેમ બધું સહન કરતો હોય છે. હારું હાલ, હું જાઉં મારો કામે. હા. માતાજીને પાછું નારિયેળ એક વધારે નાખું બસ. ત્યાં મને કોઈ દી હામી ન જડવી. હામી ને અને ઉમે એ આવતી હોય ને એટલે આમ જો તારો ઈકો આમ સીધો આવતો હોય ને કોઈ એવો રિવેશ જવા દેજે. બસ હવે ઈ જ કરવું છે. હા, એના હમો નો આવતો અને એનું કઈ ખોટું ન લગાડતો. એના માતા નથી ભાઈ, હવે સમજી ગયો? સારું કર્યું તું મને ભેગો થયો. હા. તે મારી મૂંઝવણ દૂર કરી નાખી. બસ ઈ હે ને ઈ બોલ બોલ કર્યા રાખે પણ તમારે કઈ કાનમાં નહીં લેવાનું. હારું હાલ, વાંધો નહીં હો. એ હા. હા, વાયડી એ ગધેડે ગામ સડાયું છે. એ લાલજીન બાપુ, હા, આ તમારે નો પીવું હોય તો પી જાઓ. એ અક્કલ મઠી ભેંસ ને પ્યાવાની ટીકડિયું છે. એ આવડી બધી આ શેની છે જો તો ખરા, મરી જાય ક્યાંક તું. મેં કીધું પડી છે તો અરે પૈડી વાલ પી જવાની કાઈ નહીં તો એ રાખ દે માં. અડધી તો ઘઉંમાં નાખવા ટીકડા છે માં, ગોટો વરી જાય. એવું છે. સાદું પીવું છે. સા દૂધ મારે નથી પીવા, તું અહીં બેસતો પેલા અહીં. બે મારે કામ છે બે. ગામમાં ન જાતી તું હો, કા જેને આવે છોટી જાસ. આમ છે ને તેમ છે ને ફલાણું છે ને. ઈ બધા કેવા હેરાન કરે છે મને. તું એને હેરાન કરે છે કે ઈ તને હેરાન કરે છે? મને ઓલો ડોહો ભેગો થયો ને તો એને મને સાયકલમાં નો બેહારી. તે સાયકલમાં થોડા તને બેહાડે. લે મારે જાવું તો બાકસનું બસલું લેવા. બસલું લેવા નાનકડી નો તું સાયકલમાં બે. અને ઓલો જાડિયો આપણા ગામનો જાડિયો છોકરો એનો તો તે દી બગાડ્યો. એને લે મને એની ગાડીમાં નો બેહારી. તારે કે ગામત્રે જાવું તું? તી પછી ઓલો બોલેરા વાળા નીકળા આમ મલ્લાપનું કઈક ભર્યું તું એ આમાં વાત કર્યો તેને નો બેહારી. તે તારા બાપની ગાડીઓ જેન તને બેહાડી લે બધાય. મેં તો રવિડાને કીધું જો મને નો બેહારી ને તો હું તારી ઘરે આવીને તાર વહુને બધું કહી દઉં. મેં તો એમ કીધું હેલો. તારા બાપ કોકના ઘર ભાંગીશ તું, સમજેશ કે નહીં? મેં તો એમ કીધું. તારે તો કઈ નીકળી જાવ પછી ઓલાવને હું સમજવું. ભલે ને મારે શું છે. મારે શું હે, તું એને ઘરમાં ને ઘરમાં રહી જાય, ઘરની બાયણે નો નીકળતી. મારે હજી મોગી મન ઘરે જાવું છે. અહીંયા શું છે? ને એને ભેંસ વેવાય છે ને તો આ તમે કીધું ને ભેંસની છે તો ભેંસને દે. ભાઈ ઈ હાંધી ભેહુની નોખી નોખી દવા મુકાય, તું દવા મૂક. ન જાવું એ મોગી માં કહી દઈશ કે આ બરી દઈ જાહે. ના એને હે ને મારે જાવું છે ન્યા. પણ નથી જાવું તારે શું, અહીંયા બધા ઘર ગધેડે ચડાવવું છે? ઓલી મોંઘી માને તો મેળે નથી. ત્યાં જઈને તું નસું કહેશે ને ઓલી ગુજરી જઈ છે. શું તો જોતો કરતી કઈ ન જવા દેતા. આ તું જાસ અહીંયા કઈ હારાવટ નથી તું. ઓલા જી ભેગા થાય ને બધાય મારા મોઢા તોડી લે. કા હું કે તારા નખરા બધાય. અરે એ તો ખોટી ના છે બધાય. તું હાચી ની છો ને એક બસ. કઈ ની મોંઘી માન્ય જા ન્યા નો જવા દે ને તો ઓમતી માન્ય જાય. ઘરમાં કરી છે જા. હાલો જાઓ તમે જ્યાં ગામમાં જાઓ ને ત્યાં પથારી ફેરવો કોકના ઘરની જાઓ. મને પૂછ્યા વગર બહાર નો નીકળતી. જા રોટલા બને જા. તો તમે આમ જાવ એટલે હું આમ જઈશ. મને નથી હું નહીં ઘરમાં રહું, મને ગરમી થાય છે. તું રહી ને બહુ ગરમી વાળી દીકરી, હું એસી ફિટ કરાવી દઈશ અંદર. બરાબર જવાની જ. મારી નાખી ઠેર જો માયને નીકળી તો પથારી ફેરવી નાખી અમારા બાપ દીકરાની. આવ અમારી વાસળી સોરે ગઈ તું. બરાબર કીધું તમારી વાસળી. અરે આ વાસળી મારે જ છે તું શું કરવાની મારી વાસળીને પાણી પીસ. આખી જાય હું પાણી પાઈ દઉં. પી લે. અને હું મારી વાસળીને કયું ને ગોતું છું. અરે કાકી આ તમારી વાસળી નથી, મારી વાસળી છે. ના આ
નકરા ઓણ જાંબુડા જાયમાં છે. મારે ખવાય એમ નથી, મારે એક પગ દુખે છે પાછો. શું કરું કાકા? તો જો આ કીધું જાંબુ બહુ સારા, તું જાંબુ ખાવા આવી? જાંબુ ખાવા ન થાય, ફરિયાદ કરવા આવી છું. ફરિયાદ? હા કેમ ક્યાંય ધોકા ઉડ્યા છે આ ઉડાય છે ને ઉડાડવાનાય છે હવે. કે ક્યાંય માથાકૂટ થઈ ગઈ તારે? જાંબુડામાં હે ને પછી ધ્યાન રાખજો. તમારે ઘરે ધ્યાન રાખો પહેલા. ઘરે એટલે ફરિયાદ તાર કાકી ની હોય, હાલ ને. હા બસ સમજી ગયા ને. સમજી ગયો. મને કોઈ ગમે તે એમ કે ને ફરિયાદ છે એટલે મારા હોઠ ઉપર તારી કાકી નું નામ હોય. હું આરામ હતી ને તો ન્યા કાકી આવ્યા. બરાબર. સીધા એમ કહેવા માંડ્યા, આ મારી વાસળી છે ને ઓલું મારું છે ને તું મારું લઈ ગઈ ને આમ ને તેમ ને. મેં કાકી મારી વાસળી છે તમે જો, હું શાંતિથી વાત કરતી હતી હા, એને. બરાબર. તો માંડ્યા બાકાજી કી બોલા આમ છે ને તેમ છે ને તું મારું લઈ ગઈ ચોરના પેટની ને આમ ને તેમ ને તોય શાંતિ રાખી. મેં કોઈ વાંધો નહીં. પછી તો મારો મગજ ગયો ને કાકા, તો હે ને મેં મારાથી એમ બોલાઈ ગયું કે તમે હું ગાંડા થઈ ગયા હો ત્યાં માંડ્યા દેવા છે. ઈ જ વાંધો છે. એને કોઈ ગાંડી કહે ને એટલે બગડાથી બોલાવી દઈએ, બરાબર. અને આમ જો એની વાતનું કાંઈ તમે ખોટું લગાડતા નહીં. એનો મગજ હમણાં કામ કરતો નથી. એની દવા ચાલુ છે, હવે થોડીક મેળે આવતું જાય. પણ મહેરબાની કરીને હું તમને શું કહું, એને તમે ગાંડી ન કહેતા. એ પણ કાકા એવું નથી, અમને ખબર છે 9-5 છે, પણ એને હે ને ઘરમાં રાખાય કા પછી હારા ડોક્ટરને દેખાડો. આમ નો આલે, આખા ગામને ગધેડે ચડાવ્યા છે. હવે મારે શું કરવું? શું કરું નહીં કાકા, થોડુંક જોરા મને મારી વેડે. માર ઘરવાળાને ખબર ય નથી મને માયરી છે ઈ. માર્યું તને? તો આ માયરી એટલે તો હું આવી તમારી પાસે. નકર હું એમ શોખ થાય છે. તાર ઘરવાળાને હવે વાત ન કરતી હો. એ તો કઈસ તો તમારી આલે બાજુ આવો. હા ના, વરી ખોટી માથાકૂટ લાંબી થાય, સમજ્યા? અને હવે હું તને શું કહું, તારી કાકી હમી જડે ને, બરાબર, એટલે તું તો એક રસ્તો તારવી દે. એ તો હું શેરી જ બદલાવી નાખી. આ તો તમારી સર મે હું નો બોલી કાઈ. નકર હજી વધારે માથા કૂટ સીધી મૂક્યા પાગલખાને. ના એ ક્યાંય મૂકવા ન જાવ. નક હું કીધું ન મૂકી આવ્યો હોય, બરાબર. એને તને માર્યું ને એના તરફથી હું માફી માંગુ છું, બરાબર. હવે ધ્યાન રાખજો તમે, બરાબર ને? કાઈ વાંધો ને કાકા, તમારે માફી માંગવાની જરૂર નથી. જો કાકા હવે મારી કાકી હરપેટે ચડી ને તો હું તમારી શરમ નહીં રાખું હો, પહેલા કહી દઉં. સીધી હું જ મૂકી આવીશ પાગલખાને. કાંઈ વાંધો ને, હું ઘરે જઈશ ને એટલે સમજાવી દઈશ, બરાબર. સમજશે તમારાથી? હા અત્યાર સુધી તો સમજી નથી, પણ હવે સમજાવવી પડશે મારે, કેમ કે એની હવે રોજે રોજ ફરિયાદો વધતી જાય છે. દવા બદલાવી નાખો, નકર બાંધીને રાખજો. ના કાંઈ વાંધો ના. હા તાર ઘરવાળાને નો કહેતી હો તને માર્યું નો કહું તમ તારે. ફરી મારી માથાકૂટ કરશે. નો કહું. હા એમ ભલે. હવે આ બાયડીનું શું કરે? હવે આની ફરિયાદ ઉપર ફરિયાદો આવે છે. નક્કી મને આ ગામ મુકાવાની છે આવડિયા. ઓલા કાળિયાને કીધું મારો બેટો બે ગોઠવી દીધી અને ત્રીજી ફ્રીમાં ઉપાડી આવ્યો. પણ હવે દારૂમાં હે ને બહુ એટલે બહુ મજા આવે છે. થોડોક દારૂ મારો બેટો મારા ઘરમાં આવી ગયો. મારા ઘરમાં આવ્યો, મારા ઘરમાં. હે એ એ મને સોડા દે ને. ઉપર મારા ઘરમાં આવીને સોડા. અવાજ નહીં. મારે કેમ મને હાથ ચાલતો. એક તો અહીંયા ગણે હું દારૂ પીવું છું અને વળી પાછો અહીંયા ગણે મારો આ શેટી પલંગ છે. એ મારે સોડા પીવી છે. હા બહુ તડકો લાગે અને તું મારા ઘરમાં સોડા પીસ તો તારા બાપને કહી દઉં. જોઈ દે તારા બાપને નો કહું તો કહી દે. એ ગાંડા જેવી આ સોડા નથી જો. મારો દાદુ એલા આ કેવી સોડા છે? એ ગાંડાના પેટની આ સોડા નથી, આ મારો દાદુ છે ને તે મારી 20 રૂપિયાની પોટલી ખાલી કરી દઈ. દારૂ હતો પાછી તો એ મારા ઘરમાં કરી ગઈ. આ મારો ઘર છે, આ મારો બંગલો છે અને તું અહીંયા મારા ઘરમાં શું કરસ? મારા બાને કહી દઉં. એ તારા બાને તારા બાપાને જેને કેવું હોય ને કહી દે. સૂર્યા લીધો હમણાં. એ ઈ ફોન મૂકી દે, ફોન ની વાત ન કર. મારો દારૂ ઉતાર નહીં ગયો. આ તો વૈડી મારી હે ભલા. મારી વૈડીમાં તું આવ્યો. પાનું કે
ક્યાં ગયો પાણો ક્યાં નીકળ નીકળ ગાંડા જેવી પેલા વાત તો સાંભળ. મારી વૈડીમાંથી નીકળ હું નીકળ. નીકળ મારું દાદુ તન દેખું. મારું દાદુ મેરી દેખું. મને દારૂ પાઈ દીધો આ ગાઈસ સોડા હતી. દાદુ હતો. રોજે હું હમણાં પોલીસને કહી આવું રોજે મને દારૂ પાઈ દીધો મારા ઘરમાં આવીને મને સાહેબ મને મોઢું ખોલીને અને દારૂ પાઈ દીધો પાછી મને કે મારો દાદુ મેરી દેખો પાછો મારા ઘરમાં આવીને મારો દાદુ મેરી દેખો. જોજે આઈ મને કે લાકડી ન જડતી લાકડી નથી નીકળ ને કે પાડી દઉં છું હમણાં. આ તારી જાતનું બેલું નથી ઉપડતું વઈ જા કીધું ને. વઈ જા અહીંથી. જોજે તારી માને કહી આવું હમણાં ઘરે જઈ વઈ જા ન કર હમણાં છે ને સમજો સરી કાઢું છું ખોદા માર દેશો. વઈ જા જલ્દી. સરી છે હા. લાઈ મારે શાક સુધારવું છે લાઈ સરી લાઈ ઈ સરી શાક સુધારવાની નથી. તાઈ કેરી મોરવાની લાઈ કેરી મોરીશ ક્યાં સાકુ ક્યાં તો તું પૈણી ગયો છો ના તો 5 છોકરાનો બાપ. તું આમ કુવારો છે ને છોકરા છે ને હે કુવારાને કોઈ દી છોકરા હોય? એમ નહીં પરણેલાને હોય. તું કુવારો હોય ને ધાલ આપણે લગન કર અરે ધામ ઓ વિપ્લો કાકો અને મારા કટકા કરી નાખશે. ના તો હું હાંધી દઈશ કટકા હું મશીને સિલાઈ કરી દઈશ હાલ ને લગન કર લે છોકરા ભેગા ભલે આવતા હાલ એ મારો લગન નથી કરવાથી થાય એમ કહું છું ગાંડા જેવી. કાઈ વાંધો નહીં તારી ઘરે જઈને અને તાર બાયડીને કહી દઉં જો પણ મારે બાયડી જ નથી. અને કોણ સમજાવે આ વિપુલ કાકાને ક્યાંથી આવી ગાડી ભટકાઈ ગઈ છે. મારો દાદુ ઉતાર નહીં ગયો. મારો દાદુ મેરી નાખ્યો. મારો દાદુ છે આકલ બઠાવને કોઈ કેવારું ગામ વસારે પીન પડ્યા છે. મારો દાદુ મેરાઈ ગયો. આ સૂર્યા મારા ઘરમાં કોણ ગરી ગયું? કોઈ ઘરમાં નથી કરી ગયો તું પાથરમાં પડ્યો ઊભો થા. ઊંડીનો લાગે સામ પડ્યો હો દારૂ પીન. હવે વિપુલ કાકા તમે ઉપર વહી ગયા કે હું? લા બાપા ઉપર નથી ગયો અહીંયા જ બેઠો છો. તો હું ઉપર વહી ગયો. તું અહીંયા જ પડ્યો છે ને હું ખેલા ઇદ્રાસ છે. ઊભો થા. હું અહીંયા ઘરે જ છું રે. મેં કીધું હું તો ઘર નથી તારું ડોહ પાથર છે. આ મારું ઘર છે. તને પી ગયા પછી તમથી બધું દેખાય જ છે ઘર. આ મારો બંગલો છે. આ મારી બારી છે. એ તારા ડોહ જેઠાના બેલા હે જો. આ મારો શેતી પલંગ. આઈ તું કે ઈ તારું જ છે બધું. અને સમજો વિપુલ કાકા હા એક વાત કહું તમને મસ્ત. શું મારો દાદુ વેરાઈ ગયો. વેરાઈ ગયો પી ગયો છો? મારો દાદુ અમારા દીકરા પી જાય ને પછી આ નો હોય ને એવી કેસટું સડે આ લોકોને. આમ જો મારી વાત સાંભળ. તું હે ને દારૂ મૂકી દે ને કે આમાં કોઈ છોડી નહીં દે. તાર લગ્ન નથી કરવાના? તમે ઉપાધિ કરો બા વિપુલ કાકા. સમજો હા સોડી મળી ગઈ. મળી ગઈ કાંઈ ઘટે જ નહીં એવી મળી ગઈ. તો એ હમે વાળા મને લાગે દારૂ પીવા વાળા હોય તો જ તને દીકરી દીધી હોય. બોલ આપણા ગામમાં એટલે તમારા હગામાં જ છે. મારા હગામાં તો અને કાકા મને ખબર નમરે. અરે તમારા ભાઈઓમાં જ છે. પાછા અમારા ભાઈઓમાં? હા મારા દીકરા ભાઈઓ મને નથી કહેતા કે સૂર્યની દીકરી દઈ દીધી. અરે તમારા ઘરમાં જ છે. મારા ઘરમાં? એટલે મારા ઘરમાં તો મારે એક દીકરી છે ને મારે તો છોકરો છે એક. તે તમારા દીકરાની માં રહીને એમ આઈ મારી ઘરવાળી આઈ. એટલે એને તને હા પાડી? અરે ઈ તો સમજો મને હાથ ખેંચીને લઈ જતા હતા. સૂર્ય હાજ જતી આપણે બે સમજો લગ્ન કરી લઈ અને સમજો વિપુલ કાકો ભલે કે જંતર વગાડતો જાય. તને વાત કહું તો લગ્ન કર લે. લગ્ન કર લે. તારા ઉપર કેસાઈ ન કરું કાંઈ ન કરું. તું કે તો લગ્નનો ખર્ચો હું કરી નાખે બાકી તું પાડ તારી કાકી જા. દીધી તને મફતના મફત પૈસા નહીં દઉં. અરે નથી જોતા પૈસા જોતું તું આને મામેરું લઈ જતો હોય ને તો ઉપાડ દીધી ભલા મારા દીધી. કાકા એક વિચાર થાય છે. વિચાર કરમાં તું ઉપાડ ઘરેથી ઉપાડ દાગીનો. એમ નહીં તો હું ઉપાડી જઈશ.
હા તો હું પડી જઈશ, હું નહીં ઉપાડી શકું. તારે ઉપાડવી નથી તો તું લઈને ભાગી જા તાર કાકીને જા. નહીં ભાગી શકું. કા એ દડા ઘોડીને દડી જાય તો ક્યાં જવું? મારા ભગવાન, તારો તો કોઈ વિચાર છે એલા. એલા અક્કલ મઠ્ઠી છે, એનામાં આટા નથી. હા સાચી વાત. તને લગ્ન નું કીધું ને? મને હે ને જો મારો દાદુ ઉતરી ગયો, મને એવું જ લાગ્યું. એવું લાગ્યું ને તને? અને મગજના સકેડા રહે ને એ ક્યાંક ગેરના સકેડા છોટી જાય ને એમ મગજના સકેડા છોટી ગયા. અહીંયા અને ઈ કે ને હવે લગ્ન કરવાનું ભાગી જાય બરાબર, તો ધંધી ન કરતો, હેરાન થઈ જાય જિંદગી તો આખી. તૈયાર જ હતો, પણ મેં કીધું વિપુલ કાકાને પૂછ્યું હોય તો ફાયદા અરે લઈ જા તો મને કાંઈ વાંધો નથી, લઈ જા, મને ફાયદો છે. વળી આખું ગામ એમ કે સૂર્ય જો કાકીને ભગાડી ગયો. હે ભલે ને ગામમાં વાતું કરતો લઈ જતો. મારી ગામમાં આબરૂ કેવડી, હે આબરૂ કેવડી. ઈ તો દો. ના હા, તારી આબરૂ તો સારી જ છે હો. અને હવે ભેગી થાય ને તો આમ શેટો વહી જાય ને કોથરી ફોડ નાખશે, આ પડી જ બધી. આ વિપુલ કાકા નસો ઉતારી દેખો બે જણા આવીને પી લઉં પેલા થોડું. વિપુલ કાકા કેવા કેવાય બોલ. એની બાયડીને હું એમ કહેતો તો હું ભગાડી જાઉં તો કે ભગાડી જા. એ માથાનો એવો ફરેલો કે કંટાળી ગયો લાગે કે તારા માથે કેસે ન કરું કે તારા માથે એમ તો કાંઈ ન કરું, તું મારી બાયડીને ભગાડી. આપણે ધંધો નહીં કરવાનો, આપણે જો દારૂ અને હું, તું મારું અને હું તારું. આ લાવો પીવી દારૂ. ક્યાં ગઈ? એ માયના ની કરતો લાલા. શું બાપા? ક્યાં તાર માં ક્યાં? અહીં તો હવાની ગઈ. કેમને? હવાની 6 વાગ્યા નીકળી ગઈ હે ગામમાં. ગામમાં ગઈ ને? તો ગામમાં જાય ને તઈ શું કરે? હવે એના નામની હોરિયું હરગાવાની ગામમાં જઈને. હવે આનો કાંઈક રસ્તો કરો તમે, નકર હું આ ઘર મેલી ભાગી જઈશ. હવે તારે ક્યાંય ન જાવું, હું એકલો વધીશ તો હું મરી રહીશ. બાપા તું અહીંયા ભેગો છો તો સારું છે, અને ગામમાં જ્યાં આવે અહીંયા દિહાર્યું જ મેલે છે. અરે હું કંટાળી ગયો સાંભળીને. ઘડી કોલા ગલ્લે ઊભી હોય, ઘડી કોલા ટેસાડે ઊભી હોય. ક્યાં ઊભી હોય ગલે? તો એ પા ફાકીની બંધાણી કેટી થઈ ગઈ? આ જીવ હોય માંગા માંગ થાય. ઓલા ગલ્લાવાળા કે દઈ દે ન કરકે મારો મગજ ખરાબ છે ને આમ ને તેમ ને એવું બધું બોલે. અને આટા હાવ નથી વયા ગયા એવું નથી લાગતું તને? એકે આટો રહ્યો નથી હવે. ઓલો સૂર્યને લે, ઓલો દારૂ પી ગયો એને બતાવાય. આ તો હારું નકર ઓલો આવડી શરીર રાખે, બાપાને ભોદા મારી દે છે. હું તો કહું શરીર મારી દીધી હોત ને તો એના નામનું લાઈ નાખે બાપ દીકરો બે. સાચી વાત, હું કંટાળ્યો હવે તો. આ માથી તો એવો કંટાળ્યો હું ને. તું તો જેલમાં પછી કંટાળ્યો ને, હું તો લગ્ન થયા તેદુનો કંટાળ્યો. લગન કર્યા તેદી હરખું રીતે જોવાય નહીં. જોવાનું ક્યાં દીકરો થાર. આજે ને આવે ને એટલી વાર છે તારી માં. જો એ હમણાં વાવાઝોડું આવશે. એક ખોટી વાત કરશો તો નહીં ગમે મને, ખોટા કામ કરશો તો નહીં ગમે મને, એ નહીં ગમે મને, એ નહીં ગમે મને, એ નહીં ગમે મને, કશું નહીં ગમે મને. લા બાપા અમને ગમતું નથી લાલિયા. ખોટા કામ ઈ કરે છે ને આપણને એમ કે છે ખોટા કામ નહીં ગમે. આમ જો બુદ્ધિ વિનાની તું ગામમાં જામાં તારી ફરિયાદો આવે છે. દારૂડી આયરે માથાકૂટ કરે, પાનના ગલાવાર આયરે માથાકૂટ કરે, જેની આયરે માથાકૂટ કરે. અમે ગામમાં બાપ દીકરો જાય અમારે સાંભળવું પડે છે. તારો મગજ કામ કરે છે કે નહીં? આમ જો હું તને પગે લાગુ બાપ, મારે જેટલું કહેવાનું હતું લાલિયા, મારી પાસે જેટલા શબ્દ હતા મેં આને સમજા એવી કીધું, પણ આને ભાન પડતી નથી. હવે આમ જો તને પગે લાગુ, હું માથું નમાવું. હે તારે ડાયું કેદી થાવું છે? દાંત કાઢે. હમણાં સાંજલો નીકળી જાત. કહી દઉં આ કઈ ને સાંભળવું છે. હા ભરું છે, તું કે જલ્દી મને. હા સુટા હા ચાલ એક ફેરે કહી દે તું ડાય કેદી થાય. તો હે ને હા હું ડાય થઈ જાઉં હા તો તમને કેટલો હરખ થાય?
એ લાલિયા તારી માં ડાય થઈ જાય ને બાપ નામ હું તો ઘરકમાં નરકમાં ગાંડો થઈ જાઉં. કહી દઉં કહી દે. એલા કહી દઉં કઈ લે તારો જે કેવું હોય છે ને હું ડાય થઈ જાઉં એના રકમાં તમે ગાંડા થઈ જાવ એટલે તો હું ડાય નથી થતી અને લઈને પછી તમે ગાંડા થઈ જાવ તો મારે જાવું ક્યાં? હે હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો હું છું રવિ જારોલિયા. હલો મિત્રો હું છું સુરજ ચાવલિયા. જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ. મહાદેવ મિત્રો હું છું હેતલ દેસાણી. હેલો મિત્રો હું છું લાલો ભરવાડ. જય માતાજી મિત્રો હું છું શૈલેષ રાઠોડ. અને મિત્રો તમને જો અમારો વિડીયો ગમે તમારી સ્ટાર 1 મીડિયા ચેનલ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.